સુરતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રેસ્ટોરન્ટ સંચાલકો એલર્ટ થઈ ગયા છે અને સંચાલકોએ હવે સપ્લાયર્સ પાસેથી લેખિત ખાતરી માંગવાનું શરૂ કર્યું છે। પનીર દૂધ આધારિત હોવાની ખાતરી રેસ્ટોરન્ટ સંચાલકો માંગી રહ્યા છે। રેસ્ટોરન્ટ સંચાલકોએ એનાલોગ પનીર પરના પ્રતિબંધને આવકાર્યો છે। અસલી પનીરના ભાવ વધવાથી સંચાલકોએ ચિંતા વ્યક્ત કરી છે। હોટલ સંચાલકોએ શુદ્ધ પનીરના સર્ટિફિકેટ માટે સપ્લાયરને રજૂઆત કરી છે। એનાલોગ પનીર વેચનારા સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવું હોટલ સંચાલકે નિવેદન આપ્યું। સરકાર દ્વારા એનાલોગ પનીર ઉપર પ્રતિબંધ મૂક્યો છે અને ત્યારબાદ આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારોની અંદર જ્યારે રેડ કરવામાં આવી રહી છે અને તેના સતર્કતામાં લઈને હવે રેસ્ટોરન્ટ સંચાલકો છે તે સાવચેતી દાખવી રહ્યા છે કે જ્યાંથી ઉત્પાદન થાય છે પનીરનું અને જ્યાં વેચાણ થાય છે તેમની પાસે જે સર્ટી અને જે બિલ લેવાનું શરૂઆત કરી છે ત્યારે જોઈ શકાય છે કે દ્રશ્યોની અંદર અત્યારે આ જે છે પનીરનો જે ઉપયોગ થતો હોય છે હવે જે છે શુદ્ધ પનીર હશે તેમના તાજ જે રીતે છે લોકો પણ હવે ખરીદી કરશે। એનાલોગ પનીર હવે પ્રતિબંધ મૂક્યો છે અને જોઈ શકાય દ્રશ્યોની અંદર તમામ જે રેસ્ટોરન્ટની અંદર સૌથી વધુ જે છે પનીરનો ઉપયોગ થતો હોય છે અને આરોગ્ય વિભાગ દ્વારા પણ રેડ કરવામાં આવી રહી છે। ત્યારે સાવચેતીના ભાગરૂપે લોકો છે અને સંચાલકો જે છે હવે જ્યાંથી ઉત્પાદન થાય છે ત્યાં અત્યારે જોઈ શકાય તે પ્રમાણે જેમને ત્યાંથી ઉત્પાદન થતું હશે જે પનીરનો ઉપયોગ ક્યાંથી આવે છે કઈ રીતે બને છે તમામ બાબતોએ સાવચેતી રાખવા માટેની જે અપીલ છે તે કરવામાં આવી છે। તો અહીંયા જે રેસ્ટોરન્ટ આજના જે પ્રમુખ છે અરુણભાઈ તેમની સાથે વાત કરીશું। અરુણભાઈ, કઈ રીતની હવે તકેદારી, કારણ કે સરકારે તો જે રીતે પ્રતિબંધ મૂક્યો છે જ્યાંથી ઉત્પાદન થશે તેમની પાસે હવે બિલ વગેરે વિગતો લેવા માટેની સાવચેતી હવે સૂચના આપી છે। અમે એ જ અમારા મેમ્બરોને પણ કહી દીધું છે કે તમારું જે પણ સપ્લાયર હોય એની પાસેથી સર્ટિફિકેટ લઈ લો અને એની બિલ પણ સંભાળીને રાખજો જ્યાંથી પણ આવે છે। પણ અમારું એ જ માંગણી છે કે આમાં જે નાના રેસ્ટોરન્ટવાળા કે જે પણ રેસ્ટોરન્ટવાળા છે એ આ ઝુંબેશમાં નહીં પકડાઈ જાય। એ કેમ કે જે પ્રોડક્શન છે જ્યાંથી પ્રોડક્શન એનાલોગ પનીરનું થાય છે એ ટોટલી 100% બંધ નહીં થાય ત્યાર લગીન માર્કેટમાં આ મળે તો કોઈને પણ જે નાના વ્યાપારી છે એને મન થાય કે એને ખબર નહીં પડે કે એ ક્યાંથી આવ્યું છે ને સર્ટિફિકેટ બનાવવાનું પણ પહેલાં જે ડુપ્લિકેટ વેચે છે એને તો આપવામાં તો કંઈ મોટી વાત નથી। જ્યારે આ બેચારો જે પણ છે એ પકડાઈ જશે તો દંડ કાર્યવાહી એના પર થશે જેને લીધું છે। તો અમારા સજેશન અને રિક્વેસ્ટ એ જ છે સરકારથી, જ્યારે તમે કીધું છે કે ભાઈ બેન થઈ ગયું છે તો એ પછી રિસ્પોન્સિબિલિટી ગવર્મેન્ટની થઈ જાય કે માર્કેટમાં ડુપ્લિકેટ મળવું નહીં જોઈએ। એ અમારું પછી રિસ્પોન્સિબિલિટી નથી કે ભાઈ અમને કોઈને પણ કોઈ બેચારો મળી જાય એમાં ફસાઈ જાય તો એની ઉપર ભલામણ કરીને જે પણ છે એ એકદમ નમ્ર રીતે એની ઉપર કાર્યવાહી થાય। કેટલી રેસ્ટોરન્ટ હશે સુરતની અંદર, કેટલી અસર જોવા મળી રહી છે એનાલોગ પનીર બંધ કરવાના કારણે? આ એકચ્યુઅલી અમે કાલે જ્યારે આ એનાઉન્સમેન્ટ થયું ત્યારે જ ઓફિશિયલી તો નહીં પણ અનઓફિશિયલી અમે વિચારતા હતા કે જ્યારે 50% એનાલોગ પનીરનું ખપત કે ડિમાન્ડ હતું એ ટોટલી બંધ થઈ જાય તો પછી જે ડિમાન્ડ વધી જાય તો નેચરલી જે ઓરિજિનલ પનીર છે એનું રેટ વધશે જ હવે, કેમ કે ડિમાન્ડ સામે સપ્લાય ઓછું જ થવાનું છે। અને કદાચ એમ જ જોકિંગલી હું કહું છું કે કદાચ બ્લેકમાં પનીરનું વેચાણ ચાલુ નહીં થઈ જાય તો સારું। જે રીતે જોઈ શકાય છે કે રેસ્ટોરન્ટની અંદર અત્યારે પનીરનો ઉપયોગ છે તે થતો હોય છે। અત્યારે જે બોર્ડ છે તે પણ અહીંયા લગાવી દેવામાં આવ્યો છે। જોઈ શકાય છે અમારે ત્યાં દૂધના પનીરનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે આરોગ્ય વિભાગની ટીમ જ્યારે રેડ કરતી હોય છે અને રેસ્ટોરન્ટની અંદર જો ડુપ્લિકેટ પનીર અથવા તો એનાલોગ પનીર કે ચીઝ જો મળશે તો તેમની સામે કાર્યવાહી થશે। પણ રેસ્ટોરન્ટ સંચાલકોની એક જ માંગ છે કે જ્યાંથી ઉત્પાદન થતું હોય અને જો 2 નંબરની અંદર હવે તેનું ઉત્પાદન થાય તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને તમામ રેસ્ટોરન્ટ સંચાલકો છે તે માત્ર એક જ આગ્રહ રાખશે, જ્યાંથી પણ
જે પનીર આવે છે તેમની પાસે બિલ ડેટા લેવા માટેની જે બાહેધરી છે તે આપવામાં આવી રહી છે. કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. બીજી તરફ વકીલોનું કહેવું છે કે પામ ઓઇલથી બનતા એનાલોગ પનીર પર મૂકેલો પ્રતિબંધ આવકાર્ય છે, પરંતુ જો કોઈ વ્યક્તિ આવું પનીર વેચતો પકડાય તો કડક કાર્યવાહી થવી જોઈએ. વકીલોનું કહેવું છે કે અશુદ્ધ ખોરાક વેચતા લોકો સામે કાર્યવાહી થાય તે માટે કાયદો પણ કડક કરવાની જરૂર છે. ડેઇલી બેઝિસમાં આપણા હેલ્થને લઈને હું પોતે પણ સજાગ છું અને મારા પરિવારને પણ હું સજાગ રાખું છું. પ્રોટીનની જે માત્રા હોવી જોઈએ આપણા શરીરની અંદર અને ડેઇલી જીવનમાં, તો એના માટે સોર્સિસ હોય છે. વેજીટેરિયન માટે પનીર હોય છે, મગ હોય છે, કઠોળ હોય છે, અથવા દૂધની બનાવટ હોય છે. તો હું પણ પોતે અને મારા પરિવારને પણ શુદ્ધ પનીર મળે એના માટે હંમેશા પ્રયત્ન કરતી હોઉં છું. આમાં કાયદા પણ કડક કરવાની ખૂબ જ જરૂરિયાત છે, કેમ કે આવા અસીલોને, આવા આરોપીઓને કોર્ટ દ્વારા સરળતાથી જામીન આપી દેવામાં આવતા હોય છે. ક્યારેક તો એમની ઉપર ગુના પણ નોંધવામાં નથી આપતા. અને મોસ્ટ ઓફ ડિસ્ક્રિપન્સી એ જોવા મળે છે કે જ્યારે પણ આવા કોઈ દરોડા પડે છે કે રેડ પાડવામાં આવે છે, ત્યારે જે ઓરિજિનલ કંપનીના જે વહીવટી અધિકારીઓ હોય છે તેઓને હાજર રાખવામાં આવતા નથી. શહેરીજનોનું કહેવું છે કે એનાલોગ પનીર પરના પ્રતિબંધનો યોગ્ય અમલ થાય તે ખૂબ જરૂરી છે. ઘણીવાર વિક્રેતાઓ નામ લખ્યા વગર એનાલોગ પનીરનું વેચાણ કરતા હોય છે અને તે ન થવું જોઈએ. લોકો માટે તો આ જોઈએ તો બહુ જ ફાયદાકારક છે. ખરેખર આ વસ્તુ સરકારે ઘણા ટાઈમ પહેલાં કરવું જોઈએ, જે એણે હાલમાં અત્યારે કર્યું છે. પણ આજે પ્રતિબંધ મૂક્યો છે એ ખરેખર કાયમી રહેવો જોઈએ અને સતત આનું ચેકિંગ થતું રહેવું જોઈએ. નહીતર અત્યારે ડેરી પનીરના નામે એનાલોગ પનીર વેચાવાનું જ છે, જે અત્યારે કોઈ પણ જાતના નામ, માર્કા કે બ્રાન્ડ વગર વેચા છે. તો સરકારે આ પ્રતિબંધનો કડક રીતે અમલ કરાવવો જોઈએ.